તો સ્વાગત છે મિત્રો તમારું રામાધણી વ્લોગ વિડીયોમાં. અને હું આશા રાખું છું કે તમે બધા ખુશી મજામાં હશો. રામદેવ ભગવાન દરેકને સુખ શાંતિ રાખે એવી પ્રાર્થના. જો સવાર થઈ ગઈ છે અને સવારના 9 વાગી ગયા, નહીં તો રેડી થઈ ગયો અને બહાર વરસાદ ચાલુ, દુકાન જવાનું હો. આજ શનિવાર તો રવિવારનો માલ લાવવાનો ડબલ. રવિવારે માલ ગોડાઉન બંધ હોય એટલે માલ ના બોલો. તો સક્ષક વરસાદ ચાલુ હવે કેવી રીતે જવું, હવાનો વરસાદ ચાલુ થઈ ગયો. તો હા મિત્રો, તમને બતાવું કે વરસાદ કેવો ચાલુ. જોઈ લો મિત્રો, બહાર વરસાદ ચાલુ, જો પાણી પાણી. જો અમારો નાનો છોકરો બગીચો હો, તુલસી માતા હો, આ રીંગણ હો, આ અળવાઈના પત્તો, આ જાસૂદ છો, મીઠો લીમડો હો, અને પેલા સફેદ ફૂલ ભરાવો ને એ જોલો. અને સપક સપક ચાલુ જોઈ લો, મસ્ત વાતાવરણ જોઈ લો મિત્રો. આ બધું પાણી પાણી વરસાદ ચાલુ જ છે, બધું ભરાઈ ગયું હો. અમારો મેડમ કોક બનાવો રસોડો, જોઈ લો મિત્રો. હવે રસોઈનો સમય થઈ ગયો, 10:30 લગભગ 11:30 જેવું વાગ્યું હો. જોલો મેડમ કોક બનાવો રસોડામાં આવી ગયો. આજે તો શું બનાવો, કંકોડા સમારે. જો કંકોડાનું શાક બનાવવાનું મિત્રો, બતાવું. જો વર્ષનું પહેલી વખત હવે કંકોડાનું શાક બનાવ. જો કંકોડા વઘાર માટે આટલો લીધો હો, અને બીજા જો આમાં પહેલા પડ્યા કંકોડા. લસણ પીસીને લીધું હો, એ તેલ મૂકી દીધું હો. જોઈ લો મેડમ, હવે કંકોડાનું બનાવવાનું શાક. ના રોટલા રોટલી, કંકોડાનું શાક અને રોટલા બનાવવાના છે. તો મિત્રો, કંકોડાના શાકનો વઘાર થઈ ગયો. અંદર રાઈ નાખી દીધી હો. આમાં હો લસણ, જીરું, હિંગ અને થોડી હળદર નાખી દો. હળદર નાખી વઘારમાં હળદર નાખવાથી કલર સારો આવો, એટલા માટે. જો અને આમાં થોડી હળદર નાખી દો. બધો ખાવા નહીં એટલે થોડો વઘારે. બીજો હવે વઘાર થઈ ગયેલો પછી પેલા અંદર નાખી દેવાના. ચડી દે પછી નાખવાના કતાર. હા એવું ને, મને એમ કે ચડી જાય પછી. જો મરચું નાખ્યું. હા મસ્ત. તમ તો આમાં હો ને કારો મારી ટીચીને ચડી જાય એટલે નાખી દેવાનો. ચડી જવા થાય એટલે કારો મારી મસ્ત ટીચી નાખી દો. મરચું, મીઠું, હળદર ને કાશ્મીરી મરચું, કારો મારી ટીચી નાખો એટલે કંકોડાનું શાક એકદમ બેસ્ટ બને. બીજી આમાં કચરપટ્ટી નાખવાની નહીં, ખાલી ઓરિજિનલ દેશી શાક જ. પછી કોઈ લસણ નાખવાનું, કોઈ મરચા ટીચી નાખ, પેલું શું કે લસણ નહીં, ટામેટા ટીચી નાખો, એની કોઈ ગ્રેવી કરી નાખવાનું, કોઈ લીલા મરચા નાખો, એ બધું ના મજા આવે. એકદમ ઓરિજિનલ શાક, દેશી ગુજરાતી આપણો ગામડે બનાવતા પહેલાં એવું ખાવું હોય તો લસણનો વઘાર થઈ જાય. અને પછી મરચું, મીઠું, હળદર અને કારા મરી, કાલી મિર્ચ કે ઘણા એ રીતે નાખી દે એટલે બેસ્ટ કંકોડાનું શાક બની જાય. બીજી કચરપટ્ટી નાખવાની તો જ મજા આવે. અને રોટલો હોય તો મેડમ તપેલું ભરી દીધું. ફાવશે 500 ગ્રામ કંકોડા હો, 5 જણા છે. અમારા મેડમ, હું, મીઠું, મારા મમ્મી પપ્પા 5 જણા. હવે શાક ચડી જાય તો હજી રોટલા બનાવી દે. મસ્ત બાજરીના રોટલા, કંકોડાનું શાક અને છાશ ને ગોળ ને એવું ખાઈએ. એટલે આ પહેલા વહેલું આ વર્ષનું બનાવ્યું હો. જો મિત્રો, આર્યું ઉપર વઘાર થઈ ગયો એટલે ઉપર વાટકો મેળીને અંદર પાણી વેરી દેવાનું. અને પાણીના વરાળથી કંકોડું ચડવાનું એટલે થોડું કડક ના થઈ જાય. અને પછી ચડી જવા થાય એટલે લાસ્ટમાં પછી આ લઈ જ લેવાનું, પછી વરાળથી નહીં ચડવાનું. જો મિત્રો, વરસાદ ચાલુ હો, સપક સપક કંકોડાનું શાક બનાવીશ. એટલે લોટ થોડો ઓછો પડે એટલે ભૂગાભાઈ દુકાને લોટ લેવા જાઉં. જો મિત્રો, નજીક જ છે એટલે અમારા
જોઈ લો વરસાદ ચાલુ દેખાય નહીં વરસાદ. જો આ લાસ્ટમાં પેલી ગાડી પડી ભગાભાઈની સવારના દુકાન બને નજીક જ છે. જો આ ભગાભાઈનું ઘર આવી ગયું એકદમ નજીક અમારું ઘર ને ભગાભાઈ ઘરની દુકાન જોડે જ છે. જોઈ લો આવી ગયું ભગાભાઈની દુકાન આવી ગઈ અહીંયા. જો છત્રી મેલ દો ભગાભાઈ લોટ હાલો બાજરીનો 1 કિલો. જો ભગીબેન બેઠા હો ને ભગાભાઈ 2 જણા બેઠા. કંકોડા શાક બનાવી લોટ બાજરીનો કિલો. કંકોડો કાલ લાયક ખાધ્યો હજુ કાઢ્યો જ નહીં કેવાય. ના ના વેચાતો ધનપરે છો કોણ વેણવા જાય વાળમાં અત્યારે ચોકન નવરું જાય તો ભાઈ અંદર બધા ફરતો. જોઈ લો મિત્રો કંકોડાનું શાક એકદમ મસ્ત પોચું પોચું બનીને તૈયાર થઈ ગયું. જો એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી. કેવું દેખાય હલાવજો કેવું દેખાય મિત્રોને બતાવીએ. જોઈ લો મસ્ત શાક સરસ સરસ. જો મસ્ત ઓકે ઓકે. હવે રોટલા બનાવવાના સરસ સરસ બનાવી દો. બાજરીના રોટલા થોડો લોટ હતો અને કિલો ભગાવીને તો લઈને આવ્યો તો બનાવી દેશે રોટલા ને કંકોડાનું શાક. અને જો મેડમ કોઈક બીજું કરી હા જો રાતની રોટલી પડી હતી એટલે મહારી દીધી અમારા માજીએ. થોડું થોડું ખાઈ લે એમને ભાવો એટલે તેલમાં હવે વઘારી દેશે. અંદર મસાલો કરી દે ડાયરેક્ટ મરચું હળદર રોટલી વઘારી દે મીઠું ખોટ નાખી દે એટલે રોટલી લીંબુ ને ટેસ્ટ ફૂલ બની જાય. મિત્રો વરસાદ ચાલુ હો સપક સપક ચાલુ એટલો બધો નહીં. હવાનો વરસાદ ચાલુ જ છે અને દુકાને જવાનું હો દુકાન જવાની આખરે જો ટ્રાફિક ઓછું સપક સપક વરસાદ ચાલુ એટલે આપણો સાધન આવી જાય હો. અને જોઈ લો બજાર જવાનું માલ લાવવાનો હોય એટલા માટે દુકાને બેસવા જવું પડે ઘડીક. વરસાદ એવો વાતાવરણ સારું હો એકદમ કૃષ્ણમાં મસ્ત વાતાવરણ છે. જોઈ લો આવવાનું જરૂર હોય તો જ બહાર નીકળાય ને તો બહાર નીકળાય નહીં. જરૂર પડે તો જ બહાર નીકળવાનું. જરૂર વગર બહાર નીકળો તો પલળી જવાય શરદી થઈ જવાય મોઢું થવાય. એટલે વરસાદ બંધ થશે એટલે ગયે થશે એટલે બંધ થઈ રાહ જોવામાં લગભગ બંધ નહીં થયો એટલે હવે દુકાન જવા નીકળે છે.